વધુ એકવાર સ્વાસ્થ્ય માટે ફિટ ઘીના નમૂના ફેલ અને વરાછાના ગોપાલ ટ્રેડર્સના પ્યોર ઘીમાં વેજીટેબલ ફેટ મળી ભટારના શ્રીજી પાર્લરમાં ટ્રાન્સફેટ વધુ મળી આવ્યું હતું। સીમાડાની ગુરુ કૃપા ડેરીના માવામાં ફેટ ઓછી મળી આવી અને વિભાગે લીધેલા નમૂનાના રિપોર્ટ આવ્યા હતા। વધુ એકવાર સ્વાસ્થ્ય માટે ફિટ ઘીના નમૂના ફેલ ગણાયા। વરાછાના ગોપાલ ટ્રેડર્સના પ્યોર ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું। ભટારના સીજી પાર્લરમાં ટ્રાન્સફેટ વધુ મળી આવ્યું અને સીમાડાની ગુરુકૃપા ડેરીના માવામાં ફેટ ઓછી મળી આવ્યા। ફૂડ વિભાગે લીધેલા નમૂનાના રિપોર્ટ આવી ગયા છે। મારું નામ બીઆર ઝુંપત, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। કઈ કાર્યવાહી કરવામાં આવી છે? તે પ્રકારના સેમ્પલ હતા અને ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ સુરત શહેરમાં ખાદ્ય ચીજોનું વેચાણ, ઉત્પાદન અને સંગ્રહ કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી રોજબરોજ અલગ અલગ નમૂનાઓ લેવામાં આવે છે, જે પૈકી 3 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અથવા અનસેફ જાહેર થયેલ છે। આ સેમ્પલો કઈ જગ્યાએ? આ સેમ્પલો ગોપાલ ટ્રેડર્સ, વરના ગ્રુપ, શ્રીજી ઘી પાર્લર એમ અલગ અલગ ઝોનમાંથી અલગ અલગ સંસ્થાઓના છે। હવે કઈ પ્રકારની કાર્યવાહી? આ સંસ્થાઓની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે પ્રમાણેની જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।